ચાલો આજે આપણે બજાર જે એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા ભજીયા સ્પેશિયલ ટ્રીક સાથે બનાવીએ। મેથીના ગોટા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈએ તો પહેલાં કાચું કેળું ઝીણું સમારી લીધું છે, થોડું લસણ લીધું છે, લીલા ધાણા, ફોદીનો, લીંબુ, કસૂરી મેથી, મોળા લીલા મરચાં અને થોડો મરીનો ભૂકો અધકચરા મરી વાટેલા છે। તો ફ્રેન્ડ્સ, આજે એક ટ્રીક સાથે તમને હું ભજીયા બતાવું કે આવી રીતે તમે ભજીયા કરશો એટલે એકદમ સોફ્ટ બનશે। સૌપ્રથમ મેં સાજીના ફૂલ લઈ લીધા છે અને એને લીંબુથી એકદમ ફોડી નાખવાના છે। બધા લોકો શું કરે કે પહેલાં ખીરું માટે ચણાનો લોટ લઈ લે અને એમાં બધા મસાલા એડ કરે અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે, પરંતુ આવી રીતે તમે કરશો પછી હવે આપણે લોટ નથી નાખવાનો, પરંતુ મેં કેળા નાખ્યા છે। હવે બધા આપણે ફોડવા જે સુધારેલા છે એ બધી વારાફરતી નાખી દઈશું। લસણ નાખ્યું, કસૂરી મેથી નાખી, લીલા ધાણા, એવી રીતે મરચાં બધું એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ। અને આમાં એક વસ્તુને ધ્યાન રાખજો, મેં શું કર્યું છે કે પહેલાં સૌ પ્રથમ લીંબુને જ એડ કરી અને સાજીના ફૂલને એડ કરી અને પછી બધો આપણો ખીરાનો મસાલો એડ કર્યો છે। અને જો આ ઇન્ગ્રીડિયન્ટ્સમાં હું વધારે પડતા લીલા સૂકા ધાણા અને લીલા ધાણા બંને એડ કર્યા છે અને પાછળથી લોટ એડ કરું છું, તમે જોઈ શકો છો। અને આવી રીતે તમે ભજીયાનું ખીરું બનાવશો તો ભજીયા એકદમ સોફ્ટ બનશે, ગેરંટીથી કહું છું મિત્રો। તો એના માટે આપણે યાદ રાખજો, સૌ પ્રથમ સાજીના ફૂલ એડ કરી દીધા છે અને પછી બધા આપણે મસાલા એડ કરી ફોડવા એડ કર્યા, પછી લોટ નાખ્યો નમક, અને હવે જે ખીરું બાંધું છું એ ખાટી અને ઠંડી છાશથી મેં ખીરું બનાવ્યું છે કે જેનાથી તમારા ભજીયા એકદમ સોફ્ટ બનશે। અને થોડી મેં ખાંડ પણ એડ કરી છે અને અહીંયા મેં સૂકા ધાણાને તળીને નાખ્યા છે જેનાથી એનો સ્વાદ ભજીયામાં એકદમ બેસ્ટ આવે। અને હવે આપણે ખીરાને ધીમે ધીમે હલાવી નાખશું અને બહુ બધું ખીરાને ઘણા લોકો કેવું કરે એકદમ હલાવ્યા કરે, એવું બધું ખીરું હલાવવાનું પણ નથી। આવી ક્વોન્ટિટી બને એવી રીતે આપણે ખીરાને છાશ નાખતી જવાની છે અને આવું ખીરું બનાવી લેવાનું છે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો આપણું ખીરું રેડી થઈ ગયું છે અને 5 થી 10 મિનિટ આવી રીતે ખીરું બનાવી અને રેસ્ટ કરવા દઈએ, ત્યાં આપણું તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો આવી રીતે તમે સૌ પ્રથમ ખીરાને બનાવવામાં ધ્યાન રાખશો આ અમુક ટિપ્સની તો ખૂબ મસ્ત આપણા ભજીયા બનશે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયાને તેલમાં પાડી દઈએ। અને ભજીયા હું છે ને બહુ સ્મોલ નથી બનાવતી, તમે ભજીયા સેજ મોટા હોય તો જ ખાવાની અને એનો લુક પણ સરસ આવે। તો આવી રીતે બધા ભજીયા સરસ રીતે આપણા તેલમાં તળી લઈએ। અને તેલમાં તળવામાં પણ એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, કે ભજીયા સૌ પ્રથમ લોકો કરતા હોય અને ખ્યાલ ન પડે તો એના માટે આપણે બેસ્ટ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ભજીયાને હલાવો તમે અને ઝારામાં લ્યો ને, તો હવે આપણે બીજો ઘાણો પણ આવી રીતે કરી અને ઝારાથી જ્યારે હલાવીએ અને આપણે હાથમાં લઈએ તો આ ભજીયા તમે જોઈ શકો છો કે બની જ ગયા છે મોસ્ટ ઓફ, પણ તમને ખ્યાલ ન પડે કે હવે પાક્યા હશે કે શું હશે। તો આવી રીતે જ્યારે તમે ઝારામાં લ્યો ને ત્યારે એને હલાવો અને એકદમ ખખડતો અવાજ આવે તો સમજી લેવાનું કે હવે આપણા ભજીયા મસ્ત પાકી ગયા છે। તો આવી રીતે આપણે આજે બધા ભજીયા બનાવી લઈએ ફ્રેન્ડ્સ। અને મસ્ત ટિપ્સ આપી છે જે તમે ભૂલતા નહીં કે ખીરું બાંધવાની જ ટ્રીક સાથેથી જ આ ભજીયા એકદમ મસ્ત બનશે। તો ખીરું બાંધવાની ટ્રીક શું હતી એ યાદ રાખજો ફ્રેન્ડ્સ। સૌ પ્રથમ ખીરું બનાવો એની પહેલાં સાજીના ફૂલ અને લીંબુને ફોડી નાખવાના અને પછી આપણે જે મસાલા સુધારેલા ધાણા મરચાં એ બધા ફોડવાને એડ કરી અને પાછળથી ચણાનો લોટ નાખવાનો, જેથી કરીને આ ભજીયા એકદમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે અને મસ્ત પોચા પણ બન્યા છે ફ્રેન્ડ્સ। તો બજારને પણ ભૂલાવી દેવા ઘરે જ, અને મેં આમાં કસૂરી સૂકી મેથી નાખી છે તો એનો આ તળાતા તો એટલો સરસ સ્મેલ આવે છે ને, અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ભજીયા એકદમ મસ્ત સફેદ અને પોચા સાવ સોફ્ટ રૂ જેવા બન્યા છે। તો મોટી તમે જે બજારમાં હોટલમાં જાઓ છો તો એ લોકો પણ આવી રીતે ખીરું બનાવે છે। તો ખીરું બનાવવાની જ આમાં ખૂબી હતી અને જો એકવાર અચૂકથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ।
અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. ચલો, આભાર.